નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે બુધવારથી ભારત પર વધુ 25% સહિત 50% ટેરિફના અમલની જાહેરાત કરતું ટ્રમ્પ શાસન। રિલાયન્સના વંતારામાં પ્રાણીઓની દાણચોરી સહિતના મુદ્દા પર એસઆઈટીની તપાસનો આદેશ છોડતી સુપ્રીમ કોર્ટ। જામનગરમાં રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં લેવા કવાયત શરૂ કરતી મહાનગરપાલિકા। જામનગરમાં ફ્લાયઓવરના નીચેના ભાગમાં દૂષણો અટકાવવા કોર્પોરેશન કાયમી સજાગ રહે એવી આશા રાખતા નગરજનો। ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે ગણપતિ બાપાને ઘરે તથા પંડાલોમાં પધરાવવા થનગનતા ભાવિકો। જામનગરમાં લાલ પરિવારની શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડનો 58 ગણો આઈપીઓ ભરાયો। આજે સંપન્ન થતો ભવ્ય લિસ્ટિંગ સમારોહ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસ થતી વસ્તુઓ પર 25% વધારાની ટેરિફ એટલે કે આયાત ડ્યુટી લાદવા અંગે એક ઔપચારિક સૂચના જારી કરી છે। તે 27 ઓગસ્ટ 2025થી યુએસ સમય અનુસાર રાત્રે 12:01 વાગ્યે અમલમાં આવશે। આનો અર્થ એ થયો કે હવે ભારતથી અમેરિકા જતા માલ પર કુલ 50% ટેરિફ ચૂકવવો પડશે, કારણ કે 7 ઓગસ્ટથી 25% ટેરિફ પહેલાથી જ લાગુ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચેનો વેપાર કરાર અંતિમ સ્વરૂપ પામી શક્યો નથી। અમેરિકા ભારતના કૃષિ અને ડેરી વ્યવસાયમાં પ્રવેશવા માંગે છે, જેના માટે ભારત સરકાર સંમત નથી। આ પછી ટ્રમ્પે રશિયન તેલની ખરીદીનો હવાલો આપીને ભારત પર 25%નો વધારાનો ટેરિફ લાદ્યો હતો। આ પહેલા પણ તેમણે 7 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદ્યો છે। કાલ પછી ભારત પર કુલ ટેરિફ 50% થશે। આ 50% ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા અને તેની અસર ઘટાડવા માટે ભારત પાસે કયા વિકલ્પો છે તે પહેલા એ જાણવું મહત્વપૂર્ણ છે કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ભાગો જેવા ક્ષેત્રો ટ્રમ્પ ટેરિફથી ખૂબ પ્રભાવિત થવાના છે। જામનગર નજીક રિલાયન્સમાં આવેલા વંતારા વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે। આ કેન્દ્ર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે। કોર્ટે કહ્યું હતું કે એસઆઈટી તપાસ કરશે કે ભારત અને વિદેશી પ્રાણીઓ લાવવામાં વન્યજીવન સંરક્ષણ કાયદા અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ। કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું, સીટે 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે। સીટ પ્રાણી કલ્યાણ, આયાત નિકાસ કાયદા, વન્યજીવોની દાણચોરી, પાણીનો દુરુપયોગ અને કાર્બન ક્રેડિટ જેવા મુદ્દાઓની પણ તપાસ કરશે। આ સીટનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે ચેલ મેવેશ્વર કરશે। ટીમમાં જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સ અધિકારી અનીશ ગુપ્તાનો સમાવેશ થાય છે। આ અરજી કોલ્હાપુરની પ્રખ્યાત હાથણી માધુરીને વંતારામાં ખસેડવા અંગે દાખલ કરવામાં આવી છે। આમાં અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ CR જયા સુકીન કરી રહ્યા છે। અરજી પર પહેલી સુનાવણી 14 ઓગસ્ટના રોજ થઈ હતી। આ દરમિયાન ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે અરજદારના વકીલ CR જયા સુકીનને કહ્યું હતું કે તેઓ વંતારા વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે, જ્યારે અરજીમાં એને એટલે કે વંતારાને પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવેલ નથી। કોર્ટે તેમને વંતારાને પક્ષકાર બનાવવા અને પછી કેસમાં પાછા ફરવા કહ્યું હતું। આ કેસની વધુ સુનાવણી ગઈકાલે 25 ઓગસ્ટે થઈ હતી। અગાઉ 11 ઓગસ્ટના રોજ CJI BR ગવઈની આગેવાની હેઠળની બેન્ચે હાથણી માધુરીને વંતારા મોકલવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું કૂતરાનો ત્રાસ નિવારવા કવાયત, ફ્લાયઓવર નીચે અનેક ઉપાધિ અને ગણેશોત્સવનો પ્રારંભ તેમજ શ્રીજી શિપિંગ કંપનીનો લિસ્ટિંગ સમારોહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લામાં સમગ્ર ગુજરાતની માફક રખડતા પશુઓની જેમ રખડતા કૂતરાઓનો પણ ત્રાસ છે. સરેરાશ જોઈએ તો જામનગરમાં દર મહિને 1000થી વધુ લોકોને કૂતરા કરડવાના બનાવો બને છે અને આ ઈજાગ્રસ્ત દર્દીઓએ જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ આ સમસ્યાના નિવારણ માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ સમગ્ર વિષય અંગેની સત્તાવાર જાણકારીઓ પ્રાપ્ત કરવા તથા આપ સૌ દર્શકો સુધી આ જાણકારીઓ પહોંચાડવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે મંગળવારે બપોરે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેસિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. કેતન કટેસિયાના જણાવ્યા અનુસાર 2017-18ની સાલમાં જામનગર શહેરમાં કૂતરાઓની સંખ્યા અંદાજે 25,000 હોવાનું માનવામાં આવે છે. આ સંખ્યા આજે 2025માં વધીને 35,000થી 40,000 જેટલી થઈ ગઈ હોય એવું પણ અનુમાન છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા આ અંગે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી ઇજનેર કેતન કટેસિયાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે કૂતરાઓના ત્રાસને નિવારવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે જામનગર શહેરમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ એટલે કે નસબંધીની પ્રક્રિયા માટે જેને અંગ્રેજીમાં વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે તે કામગીરીઓ માટે એક ખાનગી એજન્સીને ₹4 કરોડના મૂલ્યનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ રકમમાંથી પ્રત્યેક કૂતરા દીઠ ₹1,650ના ખર્ચ લેખે આગામી 2 વર્ષ દરમિયાન 20,000થી 25,000 જેટલા કૂતરાઓના વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન માટેની કામગીરીઓ પાર પાડવામાં આવશે અને જરૂર જણાયા કામગીરીમાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત કેતન કટેસિયાએ મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા જામનગર નજીકના નાઘેડી ખાતે ₹8 કરોડના ખર્ચે કૂતરાઓ માટે વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ સેન્ટરમાં કૂતરાઓ માટે કુલ 300 પાંજરા ગોઠવવામાં આવશે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે આ ખાનગી એજન્સીના માધ્યમથી 25,000થી 30,000 જેટલા કૂતરાઓને પકડીને તેના વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કામગીરી શહેરના આર્મી એરિયા પૂરતી મર્યાદિત છે. આગામી દિવસોમાં આ કામગીરી શહેરના વિવિધ વોર્ડમાં તથા નગરજનો તરફથી જે વિસ્તારોમાંથી કૂતરાઓ અંગેની ફરિયાદો મહાનગરપાલિકાને મળશે તે ફરિયાદીઓના અનુસંધાને કૂતરાઓને પકડીને તેનું વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન કરવામાં આવશે. ત્યારબાદ 2-4 દિવસ સુધી આ પ્રકારના વેક્સિનેટેડ કૂતરાને સેન્ટરમાં રાખીને ફરીથી જે વિસ્તારમાંથી જે કૂતરાને પકડવામાં આવ્યા હોય તે વિસ્તારમાં તે કૂતરાને છોડી દેવામાં આવશે. આ બધી જ કામગીરી બાદ એટલે કે હવે પછીના 2 વર્ષ બાદ જામનગર શહેરમાં કૂતરાઓની સંખ્યામાં નિયંત્રણમાં લેવામાં
મહાનગરપાલિકાને સફળતા મળશે એવો આશાવાદ મહાનગરપાલિકાએ વ્યક્ત કર્યો છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેસિયા વચ્ચેની આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને સોલિડ વેસ્ટ શાખામાં જે આવે છે એવા ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેસિયા સાહેબની ઓફિસમાં આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જામનગર લેવલે કૂતરાનો ત્રાસ એટલે કે શ્વાનનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધી ગયો હતો અને એટલો બધો વધી ગયો હતો કે લોકો હડકાયા કૂતરા થાય અને લગભગ દર મહિને 1000 લોકોને હડકાયા કૂતરા કરતા અને ખાસ કરીને જીજી હોસ્પિટલની વાત કરીએ તો એની અંદર અમે લોકો આંકડાકીય માહિતી લીધી હતી. ગયા વર્ષે વાત કરીએ તો 12000 લોકો એને આ કૂતરા લોકોએ બટકું ભર્યું હોય એ રીતના બનાવ બન્યા છે અને એ બાબતની જે ટ્રીટમેન્ટ છે એ જીજી હોસ્પિટલ આપી હતી. અને અત્યારની વાત કરીએ તો છેલ્લા 7 મહિનાથી લગભગ 8000 લોકોને કૂતરા કરડવાના બનાવ બન્યા છે. એટલે આ બાબતની ગંભીરતા લઈ મહાનગરપાલિકા પણ ચિંતિત હતી, પણ અમુક સરકારશ્રીના નિયમ અને એના નિયમોનું એને પાલન કરવું પડતું હોય. પણ હમણાં છેલ્લા ઘણા સમયથી આમ તમે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ પણ આ બાબતની ચિંતા કરતી એને પણ ફોલોઅપ કરવાની વાત હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતની માર્ગદર્શન આપ્યું, ગાઈડલાઈન આપ્યું ખાસ કરીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કે ભાઈ કૂતરાને તમારે પકડો અને એના પર ખસીકરણની કાર્યવાહી કરો અને એમાં કોઈ નડે તો એના ઉપર પણ કાર્યવાહી કરો. એ ટાઈપનો એક વટહુકમ બહાર પાડ્યો છે. તો આ બાબતના જે ઇન્ચાર્જ છે, આ કૂતરાની જવાબદારી છે એ અઘરો વિષય છે, પણ એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને એનો સ્ટાફ જે છે એ આ બાબતની કાર્યવાહી કરશે અને ગલીએ મોહલ્લે જઈ કૂતરાને પકડશે અને પછીની જે કાર્યવાહી છે એ આપણે કેતન કટેસિયા સાહેબ જાણશું કે સાહેબ જે પ્રમાણે કૂતરાની જે કાર્યવાહી કરવામાં આવી છે એ કઈ ટાઈપની વ્યવસ્થા છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ, રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા કમિશનર સાહેબનું કઈ ટાઈપનું માર્ગદર્શન આપને મળ્યું છે? એમાં તમે જે વાત કરી કે દર વર્ષે આટલા બાઇટ થાય છે ડોગના અને આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારની ગાઈડલાઇન છે એ મુજબ આપણે એક સોલિડ વેસ્ટ શાખા દ્વારા ડોગનું સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશનની એક ટેન્ડર બહાર પાડવામાં આવેલ. આ ટેન્ડરમાં યસ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર તરીકે એક એજન્સી આવેલી છે અને એના દ્વારા અમે કામ હાથ ધરવામાં આવેલું છે. આ કામ લગભગ અમે 1 મહિનોથી ચાલુ કરવામાં આવેલું છે અને આમાં ડોગનું સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશન કરી અને જે જગ્યા પર જે ડોગ આપણે કેચિંગ કરવામાં આવશે એ જ સ્થળ ઉપર ફરી પાછું એને સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશન કરી એ સ્થળ ઉપર ફરીથી આપણે ત્યાં મૂકવામાં આવશે. અને આ પ્રોસિજરમાં ડોગનું જ્યાં સુધી વેક્સિનેશન સ્ટરીલાઇઝેશન ના થાય ત્યાં સુધી તેમજ એને કદાચ વધારે રિકવરી ન મળે ત્યાં સુધી આપણે ડોગને ત્યાં રાખશું. મિનિમમ 4 થી 5 દિવસ સુધી આપણે ડોગને ત્યાં રાખી એને ખોરાક અને બધી ફેસિલિટી આપી અને ફરી પાછા એને જે જગ્યાએથી કેચિંગ કર્યું એ જગ્યાએ આપણે સ્થળ ઉપર ફરીથી એને ત્યાં મૂકવામાં આવશે. ખાસ કરીને જે પ્રમાણે ખસીકરણની જે વાત છે તો એની અંદર આમ કૂતરાને શું એમાં આમ જનતાને શું ફાયદો છે અને કૂતરા ઉપર શું એની અસર થશે? આ સ્ટરીલાઇઝેશન વેક્સિનેશન જે પ્રોગ્રામ છે એમાં વેક્સિનેશનથી ડોગને કોઈ સ્ટ્રેક ડોગ છે એટલે કોઈ પબ્લિકને કરડી જાય તો એને વેક્સિનેશન કરેલું હોય તો એના અસર ન થાય બીજી કોઈ. અને આ ઉપરાંત સ્ટરીલાઇઝેશન કરવાથી આપણા શહેરમાં જે સ્ટ્રે ડોગ છે એની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ અને ઓછી થઈ જશે. એના માટે આ પ્રોગ્રામ કરવામાં અંદાજ માર્યો છે કે જામનગર લેવલે કેટલા કૂતરાની સંખ્યા હશે અંદાજિત? અંદાજ આજથી લગભગ 2018 કે 17માં કે લગભગ 25,000 ડોગનો સર્વે કરવામાં આવેલો એક એજન્સી દ્વારા. આશરે 25,000 જેટલા ડોગ છે એ આપણા ડોગ તરીકે આપણા જામનગર શહેરમાં હાલે છે. અને ખાસ કરીને કેટલા કૂતરાને રોજ આ રીતની વાત કરશે કે પકડવામાં આવશે અને પછી એને છોડવામાં આવશે? હાલે તો કામ ચાલુ કરી એટલે એક ટીમથી ચાલુ કરવામાં આવેલ છે અને આ ટેન્ડર છે આપણે 4 કરોડનું છે અને 2 વર્ષ સુધી આપણે કામગીરી કરશું એની. એટલે એ પ્રમાણે જોઈએ તો લગભગ રોજના 20 થી 25નો ટાર્ગેટ છે એ પ્રમાણે આપણે ચાલશું અને 70 થી 80% જો આપણે આનું પ્રોગ્રામમાં સક્સેસ જઈએ તો એવી ગાઈડલાઇન છે કે 80% સુધીમાં તમે સ્ટરીલાઇઝેશન કરો તો આની વસ્તીનું નિયંત્રણ થઈ જાય. એટલે આપણે ટાર્ગેટ 2 વર્ષમાં એવો છે કે આ રીતે. આમ વાત કરીએ તો ધીમી ગતિના સમાચાર થયા, રોજના 20 કૂતરા, મહિને 600 થયા, વર્ષના 7200 થયા, તો એ પણ આંકડાકીય વાત જણાવીએ તો આ વસ્તુ તો પલ્લો કોઈ દી આ કપાય એવું જ નથી લાગતું. એમાં એક ડોગ છે ને મેં પહેલી વખત જ્યારે કર્યું ને 1.5 વર્ષ પહેલાં ત્યારે આપણી પાસે કેજીસ થોડા ઓછા હતા
એના થોડો વધારો કર્યો છે અને એ પ્રમાણે થોડો ડોગનો આ વખતે વધારો થઈ જશે, એટલે લગભગ આપણે 30ની આજુબાજુ પહોંચી શકશું એવું ટાર્ગેટ છે. પણ 30 થાય તો 12,000 થયા, તોય સાહેબ તમને કોઈ 12,000 એટલે આપણે 25,000 તો ડોગ આખા વસ્તી છે, તો 2000માં 70% આપણે જો કવર કરી શકશું તો એનો વસ્તીમાં નિયંત્રણ લાવી શકશું એવી ગાઈડલાઈન. અને ખાસ કરીને એની અંદર કેટલી ટીમ જાય છે અને કેટલા લોકો આમાં બાબતે ખાસ કરીને એ જ્યારે એના એરિયામાં આવે આ બાબતની ડોગને પકડવા માટે, તો એના માટે રહેવાસીઓએ શું કરવું જોઈએ? રહેવાસીઓએ અત્યારે સુપ્રીમ કોર્ટની એક ઓરલ ઓર્ડર આવેલો છે, એમાં પણ ડોગને કેચિંગ કરવાની અમને જે પણ પદ્ધતિ આપેલી છે એનો ફોલો કરશું. આ ઉપરાંત પબ્લિકને આટલા દર વર્ષે આપણે લઈએ કે 2025ની સાલમાં લગભગ 8,120 જેટલા કૂતરાનું કરડી ગયા છે પબ્લિકને, તો એ પ્રમાણે આપણે કાર્યવાહી આગળ કરશું અને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એને આપણે ફોલો કરશું. અને પબ્લિકને એ કહેવાનું થાય છે કે આમાં થોડો સપોર્ટ કરે અને બધાના હિતની વાત છે. ક્યાંક જીવદયા પ્રેમીનો કંઈ હશે તો એ પ્રશ્ન પણ આપણે સાથે મળી અને સોલ્વ કરશું અને આ કામગીરી સક્સેસ જાય એવા પ્રયત્ન કરશું. આમાં પબ્લિકે આ રીતે સપોર્ટ કરવાની જરૂર છે. તો અત્યારે સાહેબ ક્યાં કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે? ખાસ કરીને 1 મહિનાથી આપ કહો છો ચાલુ થઈ ગયો છે, તો અત્યારે કઈ ટાઈપની લોકોના એરિયામાં કઈ રીતની વ્યવસ્થા થશે અને કઈ રીતની આ ટીમ જશે? આપણે હાલમાં તો અત્યારે આર્મીમાં ઘણા સમયથી એક પેન્ડિંગ ફરિયાદ હતી, એટલે પ્રાયોરિટીમાં તહેવારના દિવસો હતા ને અત્યારે બધા અડચણરૂપ ના થાય સિટીમાં પકડવા વખતે, એટલે આપણે આર્મીમાં એક એરિયામાં ચાલુ કરેલ છે. ધીમે ધીમે અમે વોર્ડ વાઇઝ જઈશું, એ ડિસિઝન લઈશું કઈ રીતે જવું છે આગળ. વોર્ડ વાઇઝ જઈએ કે અથવા તો કોઈ કમ્પ્લેન આવે એના બેઝ ઉપર જઈએ, એ પ્રાયોરિટી નક્કી કરીને આગળની કામ. ખાસ કરીને દરેક આજે આ ટીવીમાં પ્લે થાય છે તો આજુબાજુમાં જે લોકો ટીવી જોવે છે એની આજુબાજુમાં કૂતરાનો ત્રાસ ભયંકર છે, તો એની કમ્પ્લેન આવશે તો એ વાતને આપણે ફોલોઅપ કરશું. હા, કોઈ પણની કમ્પ્લેન આવશે આપણે એને ફોલોઅપ કરશું. અને એ રીતે કારણ કે લોકોએ આ બાબતની ફરિયાદ કરવાની રહેશે કે આપ સામેથી ત્યાં એના એરિયામાં જશો? નહીં, આપણે સામેથી જ એરિયામાં જવાનું છે. આ દરમિયાન કોઈ ફરિયાદ આવશે એને પણ ફોલો કરશું આપણે. આ રીતે તમે જોયું કે આ કેતન કટેશ સાહેબ હતા, ડેપ્યુટી એન્જિનિયર છે સોલિડ વેસ્ટ શાખામાં, અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે. અને ખાસ કરીને કૂતરાની જે વાત આવે, ડોગની જે વાત આવે, એનાથી બચવા માટે લોકોને એક રાહત મળે અને એની સંખ્યા દિવસે દિવસે ઘટે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે રસીકરણ અને ખસીકરણ, એટલે કે આપણને જે હડકવા કૂતરા કરતા હોય ને આપણે જે હડકવાની ઇન્જેક્શન લેવા પડતા હોય એ લગભગ હું માનું ત્યાં સુધી નહીં લેવા પડે, તો આપણે એ ફરી પ્રશ્ન કરશું કે સાહેબ ખાસ કરીને ઇન્જેક્શન લેવાના હોય તો એ લેવાની વાત બનશે આ બનાવ બન્યા પછી? વેક્સિનેશન કર્યા પછી ચાન્સ એના ઓછા રહેશે, પણ 2-4 મહિનામાં તો બધા કૂતરાને ન આપી શકાય, એટલે જ્યાં પણ એવા પ્રોબ્લેમ ઊભા થશે તો એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવા માટે અને આગળની કાર્યવાહી કરશું. એટલે આ રીતે જોજો આવતા દિવસોમાં કે એની જે કૂતરાની જે સંખ્યા છે 25,000 જેવો આંકડો કહે છે, પણ આજે 2018નો આંકડો છે, ત્યાં લગભગ 35-40-50,000 કૂતરા હશે માર્કેટમાં, પણ એને ટાર્ગેટ કરવા માટે તો આવતા દિવસોમાં આ લોકોએ મહાનગરપાલિકા આ બાબતની ટીમ પણ વધારવી પડશે, એનું બજેટ પણ વધારવું પડશે. અને ખાસ કરીને આપણે સાહેબ આનું જે બજેટ હોય છે એક કૂતરા દીઠ મહાનગરપાલિકાને કેટલો ખર્ચો આવશે? 1,650ની આજુબાજુ છે. એ AWAIના નો જે છે એમાં નક્કી થયેલા જ ભાવ છે અને એ પ્રમાણે આપણે એસ્ટિમેટ બનાવીને ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને 1,650ની આજુબાજુનો ભાવ આવે. 4 કરોડ જે વાત છે એ 4 કરોડની અંદર કેટલા કૂતરા કવર થાય? એટલે 1,650નો ટાર્ગેટ રાખીને અત્યારે કામગીરી કરવામાં આવે છે. વધારે ઘટાડો થશે તો આગળ ટેન્ડરની કાર્યવાહીમાં જોશું આગળ કઈ રીતે જશે. એટલે આ લોકોએ મહાનગરપાલિકાએ આવતા દિવસોમાં એ બાબતે ચિંતિત થવું પડશે અને આ ખાસ કરીને 2 થી 5 ટીમ વધારે ટીમની પણ જરૂર પડશે, તો જ આ જે છે કૂતરાનો જે દિવસે દિવસે વ્યાપ વધ્યો છે તો એને ઘટાડવા માટે મહાનગરપાલિકાએ આ બાબતની ગંભીરતા લેવી પડશે અને લગભગ 4 દિશાની અંદર આ બાબતની મુવમેન્ટ શરૂ કરવી પડશે, તો જ આ વાત બનશે. પણ અત્યારે જે શરૂ કર્યું છે એ બાબતે મહાનગરપાલિકા અભિનંદન પાત્ર છે. એક વસ્તુ એ ઉમેરવાની છે, તમે જે કીધું કે આ 4 ટીમે અત્યારે હાલમાં 4 ટીમ માટેની એક આપણા બેઝિક ફેસિલિટી હોવી જોઈએ કે એના કેજીસ એટલા હોવા જોઈએ, એની જગ્યા એટલી હોવી જોઈએ. તો એ માટે આપણે એક ડોગ વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન સેન્ટર અત્યારે નાગેડી બનાવી રહ્યા છીએ, એનું કામ ચાલુ કરવામાં આવેલું છે. એ 8 કરોડના ખર્ચે આપણે ચાલુ કરશું અને લગભગ 500 કેજીસનું આપણે 300 કેજીસ ત્યાં બનાવવામાં આવશે. એટલે વધારે આપણા અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જશે એટલે આ રીતે આપણે એને આગળ વધારી શકશું વધારે કામગીરી. જામનગરના ટ્રાફિકને હળવો કરવા માટે 225 કરોડના ખર્ચે શહેરની વચ્ચોવચ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. હજુ આ ફ્લાયઓવરનું કામ પૂરું પણ થયું નથી. ત્યાં પુલના નીચેની જગ્યાઓ પર પેશકદમી શરૂ થઈ ગઈ છે. અહીં ટ્રાવેલર્સની બસોનું વર્કશોપ હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. તેમજ અમુક લોકો કાયમી માટે પોતાની 4 વ્હીલનું પાર્કિંગ બનાવી ચૂક્યા છે.
ભીમવાસની સામેના ભાગમાં અમુક રહેવાસીઓએ તો અહીં પલંગ અને કબાટ પણ ગોઠવી દીધા છે, તેમજ ચાની લારી પણ અહીં ગોઠવાઈ ગઈ હોય તેવું વિડીયોમાં જોવા મળે છે. દૂધના વેપારીઓ દ્વારા દૂધના કેરેટ તેમજ ઇકો અને વાહનો મોટી સંખ્યામાં અહીં જણાય છે. અમુક લોકોએ તો ઓવરબ્રિજની નીચે પોતાનું ઘર એટલે કે ઝૂંપડા પણ બાંધી લીધા છે. આ બધી વસ્તુ જોતા નગરજનો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. મહાનગરપાલિકાની જગ્યામાં કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય તે જોવાની ફરજ મહાનગરપાલિકાની છે, છતાં પણ મહાનગરપાલિકાની કિંમતી જગ્યા ઉપર આ રીતની પેશકદમીથી જામનગરની શોભા બગડી રહી છે તે જોવાની મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારેય તસદી લેતા નથી. આ ફ્લાયઓવરની નીચેની કિંમતી જગ્યાને સારી રીતે સાચવવા માટે મહાનગરપાલિકાએ કોઈ પ્રકારનો એક્શન પ્લાન ઘડ્યો હોય તેવું જાહેર થયું નથી. મહાનગરપાલિકા તરફથી ફ્લાયઓવરની નીચેની જગ્યા પર કોઈ પ્રકારના સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે રાજ્ય સરકારે 225 કરોડ રૂપિયાનો જામનગરના નગરજનો માટે ફ્લાયઓવર બનાવ્યો છે, પરંતુ આ રીતની પેશકદમીને કારણે હળવા ટ્રાફિકને બદલે વધુ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો વારંવાર બને છે. ટ્રાવેલર્સની મોટી બસોને જાણે પાર્કિંગનો પરવાનો મળી ગયો હોય તેમ રસ્તા ઉપર લક્ઝરી બસોના ખડકલા જોવા મળી રહ્યા છે. આ બધી સમસ્યાનો અંત લાવવા માટે મહાનગરપાલિકાએ કાયમી ધોરણે અહીં સિક્યોરિટી સ્ટાફને જવાબદારી સોંપવી પડશે, તો જ આ રીતની ખુલ્લી જગ્યાને પેશકદમીથી દૂર રાખી શકાશે. મહાનગરપાલિકાના અધિકારીઓ જસ લેવા માટે આ ફ્લાયઓવરની નીચે પેશકદમીથી દૂર કરી છે તેના ફોટા પાડી પ્રેસનોટ અને ફોટા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને મોકલતા રહે છે, પરંતુ અધિકારીએ વિચારવું જોઈએ કે અહીં પેશકદમી થઈ શા માટે. તેવો ખુલાસો આપવાની જગ્યાએ પોતાના વિભાગની વાહ મેળવવા વારંવાર મીડિયાને પ્રેસ નોટો મોકલતા રહે છે અને જામનગરની જનતાને પ્રભાવિત કરવાનો પણ પ્રયત્ન કરે છે. તેમજ પેશકદમી અને દબાણ દૂર કરવાની કામગીરી એક દિવસ કરવાથી આ પ્રશ્નોનો સોલ્યુશન નથી તેવું મહાનગરપાલિકાના અધિકારીઓએ સમજી લેવું જોઈએ. ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યા કાયમી માટે ખાલી રહે અને આ જગ્યા ઉપર સુશોભન કરી અહીંથી આવન જાવન કરતા લોકો પ્રભાવિત થાય તે રીતનું વર્ક કરવા જામનગરના નગરજનો આશા રાખી રહ્યા છે. બીજી વખત આ જગ્યા ઉપર પેશકદમી અથવા દબાણ ન કરે તે માટે મહાનગરપાલિકાએ કડક હાથે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી પર નગરજનો કરી રહ્યા છે. આવતીકાલે બુધવારે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. આવતીકાલે બુધવારે છોટી કાશી જામનગરમાં સંખ્યાબંધ સ્થળોએ અને ઘરોમાં વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની સ્થાપના થશે અને ગણેશોત્સવનો પ્રારંભ થશે. એ પહેલા છેલ્લા 2 દિવસથી શહેરના વિવિધ સ્થળોએથી ભાવિકો દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની ખરીદી થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશોત્સવ દરમિયાન તંત્રો દ્વારા અને લોકો દ્વારા પર્યાવરણની પણ ચિંતા કરવામાં આવતી હોય, ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની બનેલી ગણેશજીની પ્રતિમાનું ચલણ પણ વધ્યું છે. શહેરના જુદા સ્થળોએ ભગવાન ગણેશજીની 1 ફૂટથી માંડીને 5 થી 6 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં શંકર ભગવાનથી માંડીને રાધે પ્રકારની ગણપતિ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી હોવાનું આ કલાકારો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના ગુલાબનગર વિસ્તારમાં અતુલભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી માટીમાંથી નિર્મિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ભાવિકોના ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે, જેમાં હાલારી પાઘડીધારી ગણેશજી સહિતની પ્રતિમાઓ તેમજ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની પ્રતિમા ટાઈપની ગણેશજીની પ્રતિમાઓ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. અતુલભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે તેઓના પરિવાર દ્વારા નિર્મિત થતી ગણેશજીની આ પ્રતિમાને ₹200 થી માંડીને ₹5000 સુધીની કિંમતે વેચાણ થતી હોય છે. આ સમગ્ર વિષય અંગે માટીની ગણેશ પ્રતિમાના કલાકાર અતુલ પ્રજાપતિએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તે પ્રમાણે અમે લગભગ 6 મહિના પહેલાં સ્ટાર્ટ કરી દઈએ છીએ અને માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છે, જે પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું તે મુજબના લોકો આસાનીથી ઘરે વિસર્જન કરી શકે તે મુજબના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છે. અને હાલ અમે 6 માસ દરમિયાન 4500થી પણ વધારે મૂર્તિ બનાવેલી હતી, તે હાલ અત્યારે 90%થી પણ વધારે બુકિંગ થઈ ગયેલું છે. અમારી મૂર્તિ ₹251 લઈ અને ₹5000 સુધીની અમે મૂર્તિ બનાવી છે. લોકો કહે છે તે મુજબ અમે અલગ પ્રકારની માટીની મૂર્તિ બનાવી દઈએ છીએ, અલગ સ્વરૂપ બનાવે છે. જે હાલ અત્યારે જે આપણે જુઓ છો કે રામ મંદિરને નિર્માણ થયેલું જ્યાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરેલી છે તે મુજબના અમે ગણેશજીની પ્રતિમા બનાવેલી છે. ત્યાર પછી અલગ સ્વરૂપના બનાવી છે, અલગ વાઘા પહેરાવી આપી છે, અલગ વસ્ત્રનું ડેકોરેશન કરી આપી છે. ખાસ કરીને અમારે જે હાલારી પાઘડી કહેવાય છે, જે હાલારી પાઘડી પણ અમે પહેરાવી આપી છે, જે એક આખું અલગ જ ટ્રેન્ડ આવ્યો છે. તો આપણો તો જામનગર કહેવાય ને હાલાર જ કહેવાય છે, તો હાલારી પાઘડીવાળા ગણપતિ વધારે પડતી માંગ છે હાલ.
જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતી લાલ પરિવારની કંપની શ્રીજી શિપિંગ કંપની અત્યાર સુધી માત્ર ભાગીદારી પેઢી હતી. હવે આ કંપની શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ તરીકે પબ્લિક લિમિટેડ કંપની બની છે અને આજે 26મી ઓગસ્ટે આ કંપનીનો લિસ્ટિંગ સમારોહ જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રોકાણકારો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. કંપનીના ચેરમેન અને એમડી અશોકભાઈ લાલ અને જોઈન્ટ એમડી જીતેન્દ્રભાઈ લાલના વડપણ હેઠળ શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ કંપનીનો આઈપીઓ તાજેતરમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન ખુલ્યો હતો. આ આઈપીઓ 58 ગણો છલકાયો છે. ભારત સહિતના 40 દેશોના 19 લાખ જેટલા રોકાણકારોએ ₹410 કરોડના મૂલ્યના આઈપીઓ માટે ₹16,700 કરોડથી વધુની રકમ ભરીને આ ભરણાને વિક્રમી રીતે છલકાવી દીધું છે. રોકાણકારોએ કંપનીમાં અપ્રતિમ વિશ્વાસ દર્શાવ્યો છે. આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કંપનીના ચેરમેન અને એમડી અશોકભાઈ લાલ અને જોઈન્ટ એમડી જીતુભાઈ લાલને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને કંપનીની ભવ્ય સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ ભવ્ય લિસ્ટિંગ સમારોહમાં અશોકભાઈ અને જીતુભાઈ લાલના માતા સહિતના પારિવારિક સભ્યો ઉપરાંત વિનોદભાઈ પાબારી, મિતેશ લાલ, કૃષ્ણરાજ લાલ, વિરાજ લાલ, બીએસસીના મેનેજર તેજસ પટેલ, લીડ મેનેજર નિખિલ શાહ, આસ્થા ડાગા તથા સંખ્યાબંધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગકારો, વેપારી અગ્રણીઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચેરમેન અશોકભાઈ લાલે જણાવ્યું હતું કે 30 વર્ષ અગાઉ શૂન્ય મૂડી સાથે શરૂ થયેલા અમારા પરિવારના આ બિઝનેસે આજે 4,000 કરોડની બજાર વેલ્યુ ધરાવતી કંપનીનું સર્જન કર્યું છે. સ્ટીવીડોર કંપની તરીકે આઈપીઓ લાવનારી વિશ્વની આ પ્રથમ કંપની છે. આ સમારોહના અંતે કંપનીના જોઈન્ટ એમડી જીતુભાઈ લાલે રોકાણકારો પ્રત્યે વિશેષ આભારની લાગણી દર્શાવી હતી. આ સમારોહમાં કંપનીનો ફિલ્ડ સ્ટાફ, ઓફિસ સ્ટાફ તથા મિત્ર વર્તુળો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લિસ્ટિંગ સમારોહના કેટલાક મુખ્ય લાઈવ દ્રશ્યો અત્રે પ્રસ્તુત છે. So once again everyone, a very good morning and a very warm welcome. On behalf of Sriji Shipping Global Limited, we extend a very warm welcome to all of you. Thank you so much for gracing this occasion with your presence in this very good morning. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Team. Now let's play a corporate video of Sriji Shipping Global. Provides integrated shipping and logistics solutions for dry bulk cargo across India and Sri Lanka. Our operations are supported by a fleet of more than 80 vessels, including self-propelled barges, mini bulk carriers, tugboats, and floating cranes. Our diverse fleet enables us to handle dry bulk cargo at ports that are otherwise inaccessible to large carrier vessels due to shallow drafts, narrow entrances, or significant tidal variation. It was acknowledged by Deen Dayal Port Trust, DPT, for achieving notable productivity in the coal and coke handling category, discharging 36,376 metric tons of coal in a single day at Kandla anchorage. In 2020, Reliance Industries Limited recognized the company for handling 26,100 metric tons per day of sulfur cargo at the Bedi Group of ports. Apart from mentioned awards, we have also received acknowledgements from various customers for our cargo handling activities, including ArcelorMittal Nippon Steel India Limited, Reliance Industries Limited, Naira Energy Limited, and PNP Maritime Services Private Limited. Thank you so much, Mr. Tejas sir. Now I would also like to request CA Nikhil Shah sir, founder of Beeline Capital Advisor, and also request CS Neville Saujani sir to please join me on a stage. I request Ashok Kumar Lal sir, Chairman and Managing Director, to please welcome CA Nikhil Shah and CS Neville Saujani sir. Thank you so much Ashok sir. Thank you so much. Now I request Mr. Jitendra Lal sir
Joint Managing Director for the company. I request you to please join me on a stage and welcome Mr. Ramnesh Kochagave, President and Head Equity Capital Market at Elara Capital India Private Limited, and Ms. Asta Daga, Senior Vice President of Elara. I request everyone to please give a huge round of applause. Thank you so much. At the same time, I request CA Mahesh Sarda sir, who is the well-wisher of the company. I request Jiddu sir to please join me. I request CA Mahesh Sarda sir to please join me on a stage. સમારોહ બાદ લાલ પરિવાર દ્વારા સીજી શિપિંગ ગ્લોબલ કંપની લિમિટેડ વતી જામનગરના તમામ પત્રકારોને આ આઈપીઓ તથા કંપની વિશે માહિતીઓ આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજી હોટેલ ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં કંપનીના ચેરમેન અને એમડી અશોકભાઈ લાલે શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ અંગે ટૂંકી પરંતુ વિગતવાર માહિતીઓ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ પહેલાં તો હું બધા પત્રકારોને આવકારું છું. આજે જે છેલ્લા 25 વર્ષ થયા સ્વીગી શિપિંગ કંપની 1995 એટલે કે આમ 30 વર્ષ થયા, પણ 2001થી વધુ પડતું કાર્યશીલ થઈ અને 30 વર્ષની લાંબી મંજિલ કાપ્યા પછી સ્વીગી શિપિંગમાંથી પાર્ટનરશિપ ફોર્મ હતી, જેને અમે કન્વર્ટ કરી અને પબ્લિક લિમિટેડમાં લઈ ગયા છીએ. પબ્લિક લિમિટેડમાં જવાનું મોટામાં મોટું રીઝન એ કે અત્યારના જમાના પ્રમાણે, યુગ પ્રમાણે અમે સીજી શિપિંગ ગ્લોબલ એ નામ રાખવાનું કારણ પણ એ જ હેતુ હતો કે હવે ગ્લોબલી, કેમ કે ખાલી પહેલાં અમે ગુજરાત પૂરતું કામ કરતા હતા, પહેલાં સૌરાષ્ટ્રમાં કરતા હતા, હવે ઓલ ઓવર ઇન્ડિયામાં કરીએ છીએ અને હવે આખા દેશની અંદર અમારો વ્યવસાયનો વિકાસ થાય છે. એટલે અમે સીજી શિપિંગ ગ્લોબલનું આજે આઈપીઓ જ્યારે ઓપન થયો ત્યારે તમારા માધ્યમથી પહેલાં તો હું બધા ઇન્વેસ્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે મારી કંપની ઉપર જે વિશ્વાસ શેર હોલ્ડરે મૂક્યો અને 400 કરોડની જગ્યાએ 16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું ભયણું થયું. કદાચ હું માનું ત્યાં સુધી જામનગરમાં આ મોટામાં મોટો આઈપીઓ જામનગર બેઝ કંપનીનો મોટામાં મોટો આઈપીઓ હશે અને પબ્લિકે જે વિશ્વાસ મૂક્યો છે
એ પ્રમાણે અમારી જવાબદારી, મારી સંપૂર્ણ જવાબદારી હજી પણ વધી છે અને એ જવાબદારી હવે પહેલાં હું કામ કરતો તો અમારા માટે, હવે મારે કામ કરવું પડશે કંપની માટે વિકાસનું. અને જ્યારે એક હાથની જગ્યાએ અનેક હાથ ભેગા થાય ત્યારે હંમેશ માટે થઈ એક કરતાં બે ભલા ને બે કરતાં 12 ભલા, એ ટાઈપની આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે પબ્લિકે જે વિશ્વાસ મૂક્યો છે, તમારા માધ્યમથી એ પણ હું જાણ કરવા માગું છું કે અમે ખાલી 10% શેર જ ડાયલ્યુટ કર્યો છે, 90% શેર હજી અમારી કંપની પાસે જ છે. એટલે વ્યક્તિની જગ્યાએ હવે કંપની કાર્યશીલ રહેશે અને કંપની પ્રગતિ કરશે. આગળ જતા ભારત સરકારનો વિકાસ આપણે 6% દરથી વિકાસ જોઈએ છીએ, તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી દરિયાઈ માર્ગમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે. તમે કમ્પેરિઝન કરો તો કોઈ પણ વસ્તુ છે એ લોજિસ્ટિક વગરની કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી ચાલતી અથવા તો લોજિસ્ટિક વગરનો કોઈ બિઝનેસ નથી ચાલતો. જ્યારે લોજિસ્ટિકની વાત કરો તો રેલવે અથવા ટ્રક, રોડ રસ્તા એ દિવસે દિવસે કન્જેસ્ટેડ થતા જાય છે અને કોસ્ટલી પણ પડતા જાય છે. કેમ કે જોગ્રાફિકલી એરિયા ભારતનો એટલો બધો મોટો છે કે ઈસ્ટથી વેસ્ટ પહોંચવા માટે તમારે ઘણું લાંબુ ટ્રાન્સપોર્ટેશન કરવું પડે. તો હવે પછીનો અમારો ફોકસ શિપ, સ્ટીવડોરિંગ, લાઇટરેજ, માઇનર પોર્ટનો બિઝનેસની સાથે હવે અમે કોસ્ટલ મુવમેન્ટમાં પણ જવા માંગીએ છીએ. કોસ્ટલ મુવમેન્ટમાં એટલા માટે જઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન કેપેસિટી વધવા માંડી છે. બીજું, જ્યારે સી માર્ગે તમે જાઓ એટલે પોલ્યુશન ઓછું થાય અને કોસ્ટવાઇઝ પણ કટિંગ થાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી થાય ત્યારે પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય. જો પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય તો આપણે જેમ ભારતને ભવિષ્યનું ભારત તરીકે જે દ્રષ્ટિએ જોઈએ છીએ એમ આપણી બધી ચીજ વસ્તુઓમાં સસ્તી થાય. તો દેશ નહીં પણ દુનિયા લેવલે પણ મેક ઇન ભારતનું જે સૂત્ર અત્યારે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે ડ્રીમ અથવા સ્વપ્નું છે કે મેક ઇન ઇન્ડિયા ત્યારે જ સક્સેસ થાય કે આપણી પ્રોડક્શનની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં આપણે પહોંચી શકીએ અને કોમ્પિટિટિવ રેટ હોય. કોમ્પિટિટિવ રેટની અંદર એસે લોજિસ્ટિક પાર્ટનર્સ અમે એ કોશિશમાં છીએ કે રોડ અને રેલની જગ્યાએ બાય સી ટ્રાન્સપોર્ટેશન થાય, જેથી કરી લોજિસ્ટિકમાં મોટો બેનિફિટ થાય અને રો મટીરિયલ સસ્તું પડે. તો મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ આપણને ફાયદાકારક ભારતની ઇન્ડસ્ટ્રીઝ માટે રહીએ. આગળ જોતાં અત્યારે જે રીતે નદીઓ જોડવાનું કામ અથવા દરિયા માર્ગે જે વધુમાં વધુ માલનું હેરાફેરી થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે આ તો એના જેવું છે કે સ્કોપને કેમ તમે એન્કેશ કરી શકો. તો આજે આઈપીઓ જ્યારે અમે લઈ આવ્યા છીએ ત્યારે અમારી રેસ્પોન્સિબિલિટી, જવાબદારી વધી છે અને પબ્લિકે જે રીતે હાથ અમારા મજબૂત કર્યા છે અને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ પબ્લિકનો તમારા માધ્યમથી ફરીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ચેરમેન તરીકે એટલી ખાતરી આપું છું કે તમારો વિશ્વાસમાં વધારો થશે અને ભવિષ્યમાં આપણે પહેલાં અમે હતા કે અમે ડેવલપ થતા હતા, હવે આપણે ડેવલપ થશું. આ મારું સપનું છે અને એના માટેના મારી પાસે ઘણા બધા પ્લાનો છે જે ભવિષ્યની અંદર જેમ જેમ ઇમ્પ્લિમેન્ટ થતા જશે એમ આપણે મીડિયા સાથે પણ મુલાકાત કરશું, મીડિયાને પણ અમારું જે ડેવલપમેન્ટ છે એની જાણ કરશું. અને હું જે રીતે છેલ્લા મારા 35 વર્ષના લાઈફના એક્સપિરિયન્સ આ મારી કંપની શૂન્યમાંથી સર્જન કરી અને આ લેવલે પહોંચ્યા છે, તો હવે તો એકલા હતા કે કુટુંબ હતું, હવે તો પબ્લિક સાથે છે. તો હું માનું ત્યાં સુધી હવે પ્લસની જગ્યાએ
અમારા વ્યવસાયમાં મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારની દ્રષ્ટિએ આગળ વધવાનું સપનું લઈ કેન્દ્ર સરકારના સપનાને લઈ દરિયા માર્ગે વધુમાં વધુ માલનું ટ્રાન્સપોર્ટેશન વધે અને લોજિસ્ટિક કોસ્ટ ઘટે, આ અમારા પ્રયત્ન રહેશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આંગણવાડીના મહિલાઓ માટે કોંગ્રેસની રજૂઆત અને ભાણવડની નદીમાં પરિવાર ડૂબતો બચ્યો સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सॉल्यूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી માટે મહિલા કાર્યકરો અને તેડાગર બહેનો માટેની ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે. આ ભરતીના અનુસંધાને મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. આ મહિલા ઉમેદવારોએ પોતાની અરજી સાથે એક નિયત ફોર્મ ભરવાનું હોય છે, જેમાં કાયમી રહેઠાણ સહિતની વિગતો હોય છે. આ ફોર્મ ભરવા માટે જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે એક હોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ અહીં ખૂબ જ ગીર્દી રહે છે. 50 ટોકન આપવામાં આવે છે. મહિલાઓને 2-3 વખત ધક્કા થાય છે. અહીં ફોર્મ ભરવાની વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવી નથી. અહીં નાના બાળકો સાથેના મહિલાઓ પણ ફોર્મ ભરવા માટે આવતા હોય છે. આ મામલતદાર કચેરી ખાતે હોલમાં પંખાની વ્યવસ્થા નથી અને પીવાના પાણીની પણ વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત ₹2500 આપવાથી ફોર્મ બારોબાર ભરાઈ જતું હોવાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થાય છે. આ બધી જ બાબતો અંગે આજે મંગળવારે સવારે જામનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નિવાસી અધિક કલેક્ટર સુધી રજૂઆતો કરી હતી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. આ રજૂઆત સમયે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા તથા કોર્પોરેટરો અલ્તાફ ખફી, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર અને ગુજરાત ખાતે આમ જોવો તો જે આંગણવાડી કાર્યકર અને તેડાગારની એક ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. મામલતદાર ઓફિસે અમારા કાર્યકર્તાઓ પણ છેલ્લા ઘણા દિવસથી જેટલી રાહત મળે એ કામ કરે છે. વોર્ડમાં પણ ફોર્મ ભરીને કાર્યકર્તાઓ કામ કરે છે, પણ જે ફરિયાદો આવે છે, જે મહિલાઓની ફરિયાદો છે, બહેનોની ફરિયાદો છે કે એક તો ગૃહિણી હોય એને ઘરકામ, છોકરાઓ સાચવવાના હોય, ઘરની બધી સમસ્યા હોય, ઘરને મૂકી અને આજે ક્યાંક ને ક્યાંક જીવનરૂપી આશા એક બની હોય કે આવી ભરતી હોય ને એ ભરતી પ્રક્રિયામાં ક્યાંક એમનું નામ સિલેક્ટ થાય એના માટે ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ હોય. તમે જોવો છો તેમ કોઈ જાતની સુવિધા નથી. દુવિધાની વાત કરીએ તો ઘણી બધી છે. લાઇનમાં ઊભું રહેવાનું, 50 ટોકન આપવાના, એ ટોકન પૂરા થઈ જાય ને ના વાળો આવે તો ફરીવાર બીજે દિવસે ટોકન લેવાનું. વોર્ડ કોર્પોરેટરના દાખલાઓ એ જ વોર્ડના કોર્પોરેટરના દાખલા જોઈએ, સોગંદનામા કરાવવાના, એના પણ રૂપિયા દેવાના. ત્યાર પછી લાઇનમાં ઊભું ના રહેવું હોય ને સંપર્ક કર્યો તો ₹2500 સુધીની વ્યવસ્થા કરીને પણ ફોર્મ પ્રક્રિયા કરવાની. ખરેખર સરકારે આ ભરતી કરવી હોય ને આ મહિલાઓને ક્યાંક ને ક્યાંક આ કામગીરી કરવાની થતી હોય તો સુવિધા પહેલાં કરવી જોઈએ. 31 તારીખ છેલ્લી છે ફોર્મની. હું તો કહું એ સમય પણ વધારવો જોઈએ અને મહિલાઓને રાહત મળે, એને શાંતિ પ્રક્રિયાથી જે આ ફોર્મ ભરની પ્રક્રિયા થાય, ક્યાંય ગરદીમાં ના ઊભું રહેવું પડે. રજાના દિવસોમાં હું તો કહું છું કે આપણા બુધવારે પણ રજા છે, પણ રજાના દિવસે પણ ચાલુ રાખવું જોઈએ કામગીરી, જેથી કરીને જે આશા લઈને બહેનો આવી છે એ આશાઓ એની પૂરી થાય. અને આજે અમે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે. તમે જોવો છો નીચે ફોર્મ ભરવામાં પણ એવડી લાઈનો છે, તો બહેનો એક આશા લઈને આવી હોય, એ આશાનું કિરણ ખીલવું જોઈએ. એના બદલે આ લોકો તમે જોવો છો તેમ સતત બેદરકારી રૂપે કામગીરી થઈ રહી છે. ઘણી મારી બહેનો હેરાન થઈ છે. અમે એનો અવાજ બની અને મહિલાઓનું જે આ ભરતી પ્રક્રિયા છે, ફોર્મ પ્રક્રિયા છે, એ સારી ઉપલબ્ધિમાં થાય ને સારી રીતે થાય એની માંગ સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક દુર્ઘટના સર્જાતી રહી ગઈ છે. એક પરિવાર નદીના વહેણમાં તણાયો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સમય સૂચકતા દેખાડીને આ પરિવારને બચાવી લીધો હતો. ભાણવડ નવાગામ રોડ નજીકથી વર્તુ નદી પસાર થાય છે. આ નદીના પુલ પરથી એક રબારી પરિવાર બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે આ પરિવારના મહિલા અને બાળક સહિતનો આખો પરિવાર નદીના પાણીમાં ખાબક્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પ્રકાશ પોલાભાઈ રબારી નામના આ યુવાનના પરિવારને હિંમત દાખવીને નદીમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. સ્થાનિકોની હિંમત અને સમય સૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ઘુમલી ગામ ખાતે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આ પ્રખ્યાત મંદિરમાં આજથી 6 વર્ષ અગાઉ પૂજારીની હત્યા થઈ હતી અને લૂંટારાઓ આ મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણો લઈ ગયા હતા. આજે 6 વર્ષ પછી પણ આ બનાવના હત્યારા અને લૂંટારા પોલીસના હાથમાં આવ્યા નથી. તે દરમિયાન ગત શુક્રવારે રાત્રિના સમયે 3 અજાણ્યા શખ્સો હથિયારો સાથે ફરી એક વખત આશાપુરા મંદિરમાં ઘૂસ્યા હતા અને માતાજીની મૂર્તિ પરના આભૂષણોની ચોરી કરીને જતા રહ્યા છે, જેને કારણે ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જામનગર વીજ તંત્ર દ્વારા વધુ એક વખત આજે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે મંગળવારે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ તંત્રની ટીમો ચેકિંગ માટે પહોંચી હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ તંત્રની અલગ અલગ 3 ટીમ દ્વારા આજે સવારે
સવારે શહેરના જૂના રેલવે સ્ટેશન વિસ્તાર ભીમવાસ અને નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે સ્થાનિક પોલીસને બંદોબસ્ત માટે સાથે રાખવામાં આવી હતી. જન્માષ્ટમી તહેવારો દરમિયાન જામનગર એસટી વિભાગને નોંધપાત્ર આવક થઈ છે. 2024ના જન્માષ્ટમી તહેવારોની સરખામણીએ આ વર્ષે જન્માષ્ટમી તહેવારોમાં જામનગર એસટી વિભાગને વધારાની ₹71 લાખની આવક થવા પામી છે. આ વર્ષે જન્માષ્ટમી તહેવારો દરમિયાન જામનગર એસટી વિભાગને ₹2 કરોડ કરતાં વધુની આવક થઈ છે. એસટી વિભાગે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વધારાની બસો પણ જન્માષ્ટમી તહેવારો દરમિયાન દોડાવી હતી. આ સમગ્ર વિષય અંગે એસટીના વિભાગીય પરિવહન અધિકારી જિજ્ઞેશ ઈસરાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર વિભાગ દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા સંચાલન કરેલ હતું. તેમજ રાબેતા મુજબ જે તમામ શેડ્યુલો ટ્રીપો જતી હોય છે તેમાં આ વર્ષની વાત કરું તો ટોટલ રાંધણ છઠથી દસમ એટલે કે 5 દિવસમાં 2 કરોડ 1 લાખની આવક પ્રાપ્ત થયેલ છે. ગત વર્ષે વાત કરું તો ગત વર્ષે એના કરતાં ઓછી આવક પ્રાપ્ત થયેલ હતી. 1 કરોડ 30 લાખની આવક પ્રાપ્ત થઈ હતી. એટલે કે 71 લાખનો આપણો આવકનો વધારો થયેલ છે. પબ્લિકનો જ્યાં પણ ઘસારો હતો ત્યાં આપણે એક્સ્ટ્રા સંચાલન કરેલું હતું. 50થી વધુ બસો આપણે એક્સ્ટ્રા સંચાલન માટે રાખેલી હતી. 5 ડેપોની વાત કરું તો જામનગર ડેપોમાં હાઈએસ્ટ એક્સ્ટ્રા સંચાલન થયેલું છે. તેમજ દ્વારકા પણ યાત્રિકો વધુ આવતા હોય તેથી ત્યાંથી પણ વધારે ટ્રાફિકનું સંચાલન થયેલ છે. આમ ગત વર્ષ કરતાં 71 લાખ વધુ એસટીને મળેલ છે અને ટોટલ 2 કરોડ 1 લાખની આવક 5 દિવસમાં એસટીને પ્રાપ્ત થયેલ છે. જનરલી દરરોજની અમારી આવક ગણીએ તો 32 લાખ 33 લાખ જેવી થતી હોય છે. જ્યારે આ 5 દિવસ દરમિયાન 40 લાખ 42 લાખ 45 લાખ સુધી આવક પહોંચેલી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકનો સતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ભાણવડ પંથકના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ થતાં ભાણવડ પંથકમાં આવેલો કપોરડી નેસ નજીકનો આ ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિ 16 કલાએ ખીલી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આ ડેમ બરડા ડુંગર વિસ્તારમાં આવેલો છે. સતસાગર નામના ડેમમાંથી ભાણવડ શહેર પંથકને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ ઓવરફ્લો થતાં આ પંથકની પીવાના પાણીની ચિંતાઓ ટળી છે. જામનગરના જિલ્લા કક્ષાના તથા શહેર કક્ષાના 9મા કલા મહાકુંભનો કલેક્ટર કેતન ઠક્કર દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કલા મહાકુંભમાં સમગ્ર જિલ્લાના 3800થી વધુ સ્પર્ધકો ભાગ લેશે અને અલગ અલગ પ્રકારની 23 કલાકૃતિઓનું પ્રદર્શન કરશે. રાજ્ય સરકારની સૂચના મુજબ આયોજિત આ કલા મહાકુંભમાં લોકવાર્તા, ગરબા, દુહા, છંદ, ચોપાઈ, સ્કૂલ બેન્ડ, કથક, કાવ્યલેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓર્ગન પ્લેઇંગ અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કલા મહાકુંભ 26 ઓગસ્ટ સુધી ચાલશે. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કલા મહાકુંભમાં જે કલાકારો વિજેતા થશે તેઓ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે અને જામનગર જિલ્લા તથા શહેરનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ પ્રાંત અધિકારી હિતેશ વાડાએ કરી હતી. જામનગરમાં હિન્દુ સેનાના કાર્યાલયમાં લઘુરુદ્રની ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થોડા દિવસ અગાઉ અમદાવાદ ખાતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધારદાર સાધન વડે ઈજાઓ પહોંચાડતા નયન સંતાણી નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અનુસંધાને જામનગર હિન્દુ સેના કાર્યાલયમાં સેનાના કાર્યકરો દ્વારા મૃતકના આત્માની શાંતિ માટે લઘુરુદ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ તકે સેનાના કાર્યકરોએ સમગ્ર પ્રકરણમાં કડક અને ઝડપી રીતે કાયદાકીય પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવે તેવી માંગ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.
ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના હરિપર મેવાસામાં 21 વર્ષના સાહિમ ગફારભાઈ હાલાણી નામના યુવાનને વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ થયું છે. દરેડમાં રહેતા મધ્યપ્રદેશના 29 વર્ષના રામ હેત નામના યુવાને ફિનાઇલની ગોળીઓ પી લેતા તેનું મૃત્યુ થયું છે. ધ્રોલના લતીપરમાં રહેતા 29 વર્ષના દિનેશ નામના શ્રમિકનું વાગુદળ માર્ગ પર લો પ્રેશર થવાને કારણે સારવારમાં મૃત્યુ થયું છે. જામજોધપુરના ધ્રાફવાના 31 વર્ષના પ્રતિપાલસિંહ ચંદુભા જાડેજાનું પેટમાં દુખાવો ઉપડ્યા પછી સારવારમાં મૃત્યુ થયું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં એક અજાણ્યા વૃદ્ધનું બેભાન થયા પછી ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ધ્રોલના પિયાવા ગામના રમેશ ભુંડિયા વિરુદ્ધ ગભરુભાઈ સુસરા નામના આસામીએ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ટ્રેક્ટર અને ટ્રોલીની છેતરપિંડીનો મામલો છે. કાલાવડના દીપક ખીમજી સોંદરવા નામના બોગસ ડોક્ટરના દવાખાનામાંથી અન્ય બોગસ ડોક્ટર સંજય હીરા વાઘેલા ઝડપાઈ ગયો છે. જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં આગામી 13મી સપ્ટેમ્બરે નેશનલ લોક અદાલત યોજવામાં આવશે. વધુ માહિતી માટે ફોન નંબર 25511016નો સંપર્ક સાધી શકાશે. ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામ નજીક બે બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું હતું. આ અકસ્માતમાં પ્રહલાદસિંહ ખુમાનસિંહ જાડેજાની ઈજાઓ પહોંચી છે. ઓખા મંડળના ભીમરાણા ગામ પાસે દરિયા કિનારે સન પેટ્રોકેમિકલ નામની કંપની શરૂ થઈ રહી છે, જેના માટે આગામી 29મીએ લોક સુનાવણી યોજવામાં આવી છે. સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર મગનલાલ પારેખના 81 વર્ષના પત્ની રમીલાબેનનું અવસાન થયું છે. 84 વર્ષના પ્રભુલાલ ગિદ્ધલાલ પંડ્યા તે સ્વર્ગસ્થ ગીતાબેનના પતિ અને મનીષભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4:30 થી 5:30 કૌશલ્યધામ લાલવાડીમાં રાખવામાં આવી છે. હરીશભાઈ હસમુખલાલ ઠાકરના 51 વર્ષના પત્ની વર્ષાબેન તે અર્જુનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 3 થી 5 સાંતાવાડી ગુલાબનગર ખાતે રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
આવતીકાલે બુધવારથી ભારત પર વધુ 25% સહિત 50% ટેરિફના અમલની જાહેરાત કરતું ટ્રમ્પ શાસન. રિલાયન્સના વંતારામાં પ્રાણીઓની દાણચોરી સહિતના મુદ્દા પર એસઆઈટીની તપાસનો આદેશ છોડતી સુપ્રીમ કોર્ટ. જામનગરમાં રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં લેવા કવાયત શરૂ કરતી મહાનગરપાલિકા. જામનગરમાં ફ્લાયઓવરના નીચેના ભાગમાં દૂષણો અટકાવવા કોર્પોરેશન કાયમી સજાગ રહે એવી આશા રાખતા નગરજનો. ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે ગણપતિ બાપાને ઘરે તથા પંડાલોમાં પધરાવવા થનગનતા ભાવિકો. જામનગરમાં લાલ પરિવારની શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડનો 58 ગણો આઈપીઓ ભરાયો. આજે સંપન્ન થતો ભવ્ય લિસ્ટિંગ સમારોહ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.